आफ्टरनून जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने હું પણ એકદમ મજામાં છું। કેક કાપે છો? ઓહો, આમ જો બેને પાથરો કર્યો છે રમકડાનો। કેક કટ કર્યો તે? અરે મારો દીકરો, થેન્ક યુ ગટ્ટુ। आज मेरा बर्थडे है। थैंक यू मुन्ना। खेलो क्या? चलो અત્યારે હું નરી જઈશ મોટા વરાછા એક બાબુને રમાડવા। એના ફ્રેન્ડના ઘરે નાની બેબી થઈ છે તો જઈશ। અને આજ જો સ્પ્રે લગાવે છે। ઓહો ઓહો, ક્યાં જાઉં સ્પ્રે લગાવી? मैं नहीं बताऊंगा। लाइन मारवा લાઈનો મારવા થોડા જઈશ આપણે બાવન રમાડવા જઈશ। બધે તો કેમ ફલાવાને પૂછે છો? શટ યોર માઉથ। નહીં એવું મને ના આવડતું। એવું એને ન આવડતું, એની ભાષામાં ન આવડતું। ઓકે, સારું મને ન હારું આવડે। ને આવડે હું બોલવાનું ન આવડે। ન આવડે એમ। જો બધું ફેલાયું છે। કાકા કામ થી કામ ના હો તો મન દેતો બરોબર। બાય બાય। અમે નીકળી ગયા છે ત્યારે ખાવા માટે તડકો એવો છે। જો અમે બે આવી ગયા જગતના નાસ્તો કરવા, કેમ કે આને ભૂખ લાગી ગઈ છે। તો એક થઈ જશે ને એટલે મેં ફોન કર્યો તો 12 વાગે, પણ એને જવાબ ન દીધો, નકર બનાવીને રાખત। રીંગણાનું શાક હતું પણ એને કંઈ ખાધું નહીં। કાંઈ હાલો નાસ્તો કરી જાય। પાણી આવી ગયું છે આપણું પાણી। તો જો અમે અહીંયા હિમાલયમાં આવી ગયા છીએ। શું લેવા આવ્યા આપણે? અહીંયા દાખલ બાબુ લેવા। બાબુ લેવા તો ગટુએ કીધું છે લઈને આવજો, હું રમાડી રમકડા દઈ દઈશ એમ કીધું। કાંઈ ને હાલો આપણે બાબુ લઈને ઘરે વયા જઈએ બીજાનું કામ એવું। તો જો ફાઇનલી પોગી ગયા છે બાવને રમાડવા હાટું। તો કેવું મસ્ત ક્યુટ ક્યુટ બાવ છે। તમારે હામું જોઈશ કે આ કોણ એ ગટ્ટી ફાડી દે ને તને ખબર પડશે। આ વિડિયો કલા ગટ્ટીને જ બતાવી ઘરે જઈને જો તું બતાવતા નહીં, વાત છે મારી યાર। અમારા આ શેઠની છોકરી તો આ શેઠની અમારા જૂનો જાણીતો ફ્રેન્ડ જયેશ, બધા ઓળખતા છો તમે એને। જો કે ભાઈ વિડીયોમાં આવલા હાથે પહેલા આજે આ શું કરે છે મામા મારા? આમ જો તમારે હામું જોઈશ। જો એના મમ્મી હુતા છે દુપટ્ટો બાંધીને, હુઈ જજો હલતા નહીં। આ નહીં કે હલવાનું જ નથી, નગર આરામ એને બાવ। ચાલો તો પછી આપણે ભાગશું હવે। હાલો માવો ખાઈ લ્યો પછી જઈ ઘરે હે ને। ચલો મારે જે ઘણા કામ છે આજના દિવસમાં, હું રખડી ત્યારે બધું ભેગું થાય। ઘરે જતા હતા પણ અત્યારે અમે લીંબાઈ પહોંચી ગયા છે ઘરે જતા જતા, કેમ કે આના કપડાં લેવાના છે તો મને લઈને આવ્યા છે। કઈ નહીં ચલો લઈ લઈ, ગમે તો નગર પછી હારે થઈ તમે એકલા હતા ને એટલે હથવારો કરાવ્યો એમ કયો મેં। હથવારો કરાવ્યો ને, નગર એકલા આવો તો એકલા તમે આવતા નથી। જાવ ની એવી કાઈ આવતા મારે યાર ઢીકો હમણાં। તો જો બેગ મૂકે છે અંદર, એને શોપિંગ કરી લીધી છે સારી હો, મસ્ત બધી જેકેટ લીધું, પેન્ટ લીધું। વાહ વાહ, ફોર વ્હીલ ની ચાવી હજી બીજી દુકાને લઈ જાય છે। હવે ત્યાંથી કઈ ખાર છે એને શોપિંગ નું વધી ગયું, મારું બંધ થઈ ગયું ને એનું વધી ગયું, એવું થયું। આ તો ઊંધું થઈ ગયું કેમ લાગે આપણું? એ મારા ચશ્મા છે મારા અહીંયા। તો પાછું હજી એક એને જેકેટ લીધું, એક તો પેલા લીધું, એક પાછું લીધું, એક પેન્ટ લીધું। કેટલા હેવી લીધા, આટલા દૂર નથી વાપરે। આવું કરો છો મારી ભાઈ જૂના જેકેટ ને રોજ નવા નવા વાપરે, આવું ન હાલે યાર કાંઈ। ये भगवान क्या जुल्म है। એવું તો ન હાલે ને, એમ ન હાલે, એમ ન હાલે કાંઈ। હું તમે ભાડું છું, હું કાંઈ લઈને આવું છું, હું તમારી છોકરી હાટું ખર્ચા કરું, મેં પોતા હાટું કરે, મારે તો એમ નથી રહેવાનું। એટલે જ નતો લાવતો, મને ખબર હોય ને એટલે તમને
गट्टू के लिए मम्मा क्या लाई देखो देखो मोहन थाल નથી दुकान बंद હતી આ શોટ આયા देखो देखो પાવર હોય ગયો હું આગળી આવશે હજી તો આગળી નથી હજી આવે હું ખોલતું ખોલો એમાં હું છે તો પડે ને ગતિ તમે કઈ કરો તો ઘરેથી હું પાછી બહાર નીકળું છું મારે થોડું કામ છે તો એ કામ પતાવી આવું ફટાફટ અને પાછી આવું ઘરે કેમ કે ઇમ્પોર્ટેડ કામ છે એ કામ મિસ થઈ જાય ને તો કાંઈ નહીં થાય મારાથી ફિનાલીને એના ઘર પાસેથી લઈ લીધી છે તો જાઉં છું મોટા વરાછા હું કાંઈક શોપિંગ કરી આવું ને હીરોએ તો 4000 કરી લીધી શોપિંગ નકરા જેકેટ લઈને હું પહેરું અને હળવેલું પહેરા આવે મારો હું 250 વાળું પહેરું પોતે 2000 ના પહેરી એમ થોડી ના થાય એટલે હું જાઉં છું મારે લેવું તો પડે ને લેવું તો પડે જ ને તો જો મોટા વરાછામાં આવી ગયા છીએ અહીંથી કંઈ કમાઈને તો આપણે લઈને છે ને જાય બીજી જગ્યાએ શોપિંગ કરી લીધી છે જેકેટ લીધા છે અને પેન્ટ તો કાંઈ ન મજા આવી મને કેમ કે અત્યારે ટાઈમે નથી આવ્યો પછી નિરાતે આવી પેન્ટ લેવા તો ઘરે આવી ગઈ છો ને ગટુ તો બહાર ગયું છે બસી હમણાં આવશે પછી એની યારે થોડીક વાર રમવું ને અત્યારે પાછું જવાનું છે આપણે ક્યાં મલ્હાર કા કાર્નિવલ ઢોસા છે ને ત્યાં પાકું યાદ નથી નામ જગાતનાકા જવાનું છે કંઈક મીટઅપ બીટઅપ છે તો થોડીક વાર ઘરે રહો પછી 7:30-8 વાગે જાઉં ને જમવાનું છે જમીન પછી ઘરે વહી આવું તો આ તો રસોઈ બનાવવાની મારે ઉપાધિ નથી કે એ કોઈને ચોકલેટ નો શેર કરે પણ એ એકમાંથી ને એને કેટલી આપી એ ખાધી તેમાંથી મને અડધી આપી દીધી ને એક અડધી હરીને દઈ દીધી જોઈ બિલ બાટકે ખાઈ બિલ બાટકે મજા આવી ને મજા આવી ને તને કો મજા આવી ના बहुत मजा आएगा तो बहुत तो नहीं तो बस क्यों लेकर ओके ઓકે ચલો જઈએ वीडियो ना बनाओ તો ચલો હવે અમે બે જઈએ છીએ જાણે નવું જેકેટ પહેરી લીધું છે આજે લાવ્યા એ ઠપકા લીધો જો બ્લેક બ્લેક કલરનું પહેરી લીધું છે હવે હાલો જઈ સગાતનાકા જવાનું ખાઈ પીને વહી આવી હે ને જોયું હીરો જોયું બરાબર જોયું જ છે મેં ખબર છે जली ना तेरी भी जली ना તો જોયું છે એમ કીધું લે માર પાસે હતું આવું છે એમ કેમ વળી માં રહી ગયો ફોન મારો હમણાં કાન થઈ જાય ફોન આને બેટા હું કે આવું થાય કાઈ એવું ન થાય હાલો આમ છાના મને હું લઈ આવી બોલો માં કાઈ એડવાન્સ માં કઈ આવી હાલો આપણે બધા વયા ગયા આપણે જ બાકી છે હાલો ચલો આપણે જઈએ ઈ બે વાતો કરે છે આવશે બે માવો ખાઈને ચલો અમે જ આવી ગયા છે ઢોસા કાની આ ન્યુ સ્ટાર્ટઅપ કર્યું છે ના આપણે એક્સપો વાળાનો છે ને અહીંયા રાખ્યું હા છે એવું છે માવા વાળા બે આવશે ખાઈને ચલો હેલો હાય હાય આ બે જાવ ઓલા જેન્ટ્સ લોકો બેઠા છે કેવું કરવું છે મારે તો કઈ મારી બાજુ બેસો અરે ભૂમિ આ એમ કે છે ભૂમિ એ બીજી ગર્લ છે શું બોલાવે એમ કે મારે કે આમ બેહવાનું એકલા ને એમ કે નીરજ સાંજો હા કપલમાં ન દેવું પડે પણ તમે જ ના પાડતા હતા ને મારા બાઈ ડિઝાઇન એમાં નથી જવું તેથી આપણે ઓલું પતંગ વાળા વિડીયો બનાવવા ગયા હતા ફટાકડા વાળા ત્યારે તમે શું કહેતા હતા એને રાખી તમે એમ કીધું હતું કે રાખીને રાખી જતું મારા ભાઈબંધ જાતો આવું કરો છો તમે આવું કરો છો મારા બેનપણીઓ ને આવું કહો છો તમે હાવ બાયો ગમે ત્યારે ભેગી થઈ જાય ખેંચ આઘાત પડી જાય આ જોઈ લીધું મેં જો અમે બધા બેઠા છે ને આવી આ જાઓ જે કેટલા લોકો સુધી પહોંચ્યો છે કેવી રીતે કરી રહ્યો છે ને હવે શું કરવા આગળ જઈ રહ્યો છે ને એની અંદર આ બધા લોકો એની અંદર કેવી રીતે સંમેલિત થઈ છે જો આની પ્લેટમાં કઈ નથી એવું સંભાર સિવાય તો પણ આમ જો એ પીવા માંડી કેમ લાગે પી જાય કઈ આવશે ઈ પેલા ભૂખ લાગી છે
ક્યારની કહેતી હતી ભાઈ ખાલી સાંભાર આપી દો, સાંભાર પીતા થાય. બરાબર છે. તને ભૂખ લાગી છે? એના પેટમાં કંઈ જાય ને તો એનું મગજ શાંત થાય. છોકરાને બે જ છે. સંભાર પીવાથી શરમાવ છો કે નહીં શરમાવાનું, પી લેવાનું બધા હોય છે. હે ને? ચલો મેં તો જમી લીધું છે ને, હવે મારે જવાનું છે ઘરે. તમે જમીને આવો નિરાતે, આવજો ઘરે બેસી. આપણે નજીક જ થાય. તમે શામધામ છો હું અહીંયાથી વ્રત છો. હા વ્રત છો. પાક્કું તમે પણ આવજો. હીરો મને લેવા આવી ગયા છે, તો ચલો હવે જઈએ ઘરે. ઈ તો આવ્યા ને જમવા, ગાયબ થઈ ગયા હતા એટલે. ચલો ચલો હીરો ચલો. જો બધું અહીંયા આવીને વહી ઘરે એવું કર્યું તું, જોયું તું? બાય બાય. એને હું કહું હું આવું તો ઈ એટલે તો જ જાવે, તો કરી જાતી નથી. ઓલા ક્યાં બેઠા છે? ક્યાંય વાત નથી કોઈ. તો વાગી ગયા છે રાતના 12 અને ક્રિશાની એનિવર્સરી શરૂ થઈ ગઈ છે, તો હું એને વિશ કરી આવું. જો ઢેબરા બનાવે. હેપી વેલ્ડિંગ એનિવર્સરી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જો ક્રિશાની હેપી વેલ્ડિંગ એનિવર્સરી છે, તમે વિશ તો કરો. વેલ્ડિંગ નો કહેવાય પણ मगर क्यों? તો શું કહેવાય? વેડિંગ એનિવર્સરી. વેડિંગ 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 વેલ્ડિંગ એનિવર્સરી માં એ ઓલો ઢેબરા બનાવે છે. થેપલા કહેવાય ને, ઢેબરા નહીં. ચાર વરસ ને ચા છઠ્ઠું વળી છે. હાલો તો ક્રિશાનો વેલ્ડિંગ થાય છે. જો ઈ થેપલા બનાવે છે, મસ્તીના ઢેબરા. ઢેબરા કહેવાય ને? થેપલા કહેવાય. હે થેપલા. હવે તો કહો જૂનું થઈ ગયું, હવે પતી ગયું હવે બધું. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ગરમ છે ત્યાં બાજુ બોલવાનું. બાઈક બીજા હે ને તો વારે લઈ આવો. લે જૂના થઈ ગયા તમે તો બધા. હા જૂના જ થઈ ગયા હવે. એનું કઈ થાતું જ નથી. હવે તમારે ઓલી બાઈ ઘૂમટા તાણે ને એમ તમારે આટા મારવાના હવે. હાલી જૂની કીડા. ખાસી નો તમારે. હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તમે જાઓ ભૂઈ જાઓ 12 વાગ્યા જાઓ બપોર નથી કરવું. હા ઈ જ છે ને. તમારી ઉંમર થઈ ગઈ અમારી નથી થઈ કાંઈ હજી હાલી નીકળાશ તે લે હવે તો મેચ્યોર નો થઈ ગયા કેવાય હવે. મેચ્યોર થઈ ગયા હોય શું કાંઈ જીવનમાં કાંઈ હોય જ નહીં. બીજું મેચ્યોર થઈ ગયા કઈ કરવાનું જ નહીં, ખાલી સિનિયર સિટીઝન માં સિનિયર સિટીઝન હાલી હું નીકળા. સિનિયર સિટીઝન તમે છો હે ને? સિનિયર સિટીઝન કોણ છે? પોતે પોતાનું કોઈને ગઢું નથી ખાવું ને અમને સીધા ગઢા કરી દે અહીંયા થોડા હવે નાના તો શું નાના ઓલી છોકરીના હા. હું મોટી થઈ ગઈ નહીં નાના મારી ઉંમર થઈ ગઈ ને એની ઉંમર નથી. હા નાનો શું એટલે મતલબ નાનો એમ. હા નાના મતલબ નાના. નહીં હવે પોતે બધાને જવાન રહેવું ગઢું નથી થાવું. અત્યારે કોઈ ગઢું બીજા નળી કાઢવી છે. તો હવે ક્રિશા હવે આની પછી એનિવર્સરી ને છેલ્લી એનિવર્સરી છે. એનિવર્સરી હર વર્ષે આવતી જ હોય. હા. હવે પૂરું હવે આવે જ તે ઈ તારીખ રે હું ડિલીટ માર દેવી કે તું હા, તારીખ આવતી નહીં. ખાલી એમને આમ ખાલી શાક રોટલા ખાઈને હોઈ જવાનું એમ. તે નકરે કઈ કોઈ અમને કઈ તાજમહેલ દેખાડવા નથી લઈ જતા. ઓલો વેલ્ડિંગ વાળો તો એક ભાઈ હૂતો છે. હે ને? એક ભાઈ તો વેલ્ડિંગ વાળો તો હૂતો છે આ બાજુ. વેલ્ડિંગ વાળા ભાઈ હૂતા છે. જોઈને હારો ક્રિશા છેલ્લી એનિવર્સરી હવે આવું નહીં. ઘરભેટી ના થાવ ને તો હમણાં હોરી નાખ. હરીને કે તો ખરા વેલ્ડિંગ. વેલ્ડિંગ એનિવર્સરી વેલ્ડિંગ ના ટાકા જોઈન્ટ થઈ ગયા છે. એનો કાઈ ઢંઢેરો પીટવાનો હોય એની મજા નથી. ઉવાજો લ્યો. થેન્ક યુ મારે ઈ સ્ટેટસ મૂકવાનું છે. મારે મુક ઈ- મારી નાખી તમને તો કોમ દીકના
એ ભાઈ મારી પોતે તમારે વેલ્ડિંગ એનિવર્સરી કેદી છે આ એલા કાલે તમારે કાંઈ ન આવે ગઢા માણાને કાંઈ ન હોય ઓલા, ઓલે બે એને પછી આ